बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। प्रिय भक्तो, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા ભાગવત સ્વરૂપ ભગવાન આદિ શક્તિ તથા આદિ શક્તિના બધા જ પ્રાગટ્યો આપના હૃદયમાં બિરાજમાન આદિશક્તિના બધા જ પ્રાગટ્યોને પછી કોઈ પણ સ્વરૂપમાં હોય, માતાજી સ્વરૂપમાં, ગણેશજી સ્વરૂપમાં, હનુમાનજી સ્વરૂપમાં, મહાદેવજી સ્વરૂપમાં, કોઈ પણ સ્વરૂપમાં આપ ભક્તિ કરતા હોય અને એ સ્વરૂપ આપના હૃદયમાં હોય, એ સ્વરૂપને અમારા તથા આપના બધાયના વતીના કોટાનું કોટી
દંડવત પ્રણામ. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. અસ્તિ સ્વસ્તરુણી કરાગ્રવિગલત કલ્પ પ્રસૂના પ્લુતમ. વસ્તુ પ્રસ્તુત વેણુનાદ લહેરી નિર્વાણનીર વ્યાકુલમ. સ્રસ્ત સ્રસ્તનિબધની વિવિલસદ ગોપી સહસ્ત્રા વૃતમ. હસ્તન યસ્ત નતાપવર્ગમ અખિલો દારમ કિશોરાત્કૃતિ. ઓમ સૂર્ય દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ.
ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ સૂરજનારાયણ ભગવાન ત્રણેય લોકના સ્વામી છે. સૂર્ય ભગવાન ગ્રહમંડળમાં જપા પુષ્પની જેમ અરુણિમામયી છે. સૂર્ય ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલ છે. સૂર્ય ભગવાન મનુષ્યના બધા જ પાપોનો નાશ કરનારા છે. સૂર્ય ભગવાનને અમે સત પ્રણામ કરીએ છીએ. સત એટલે વારંવાર. સૂર્ય ભગવાન છે તો જ જીવોની સૃષ્ટિ સજીવ પૃથ્વી ઉપર આકાશ પાતાળ ત્રણેય લોકમાં સૂર્ય ભગવાન છે તો જ જીવ રહી શકે. સૂર્ય ભગવાન ન હોય તો જીવ સૃષ્ટિ શક્ય નથી. મનુષ્ય પણ જીવી ન શકે. સૂર્ય ભગવાન બ્રહ્મા સ્વરૂપ પણ છે, વિષ્ણુ સ્વરૂપ પણ છે, મહાદેવ સ્વરૂપ પણ છે. ત્રણેય બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ એમની શક્તિ સૂર્યનારાયણ ભગવાનની છે. સૂર્યનારાયણ ભગવાનને દેવ કહીએ છીએ આપણે. એટલા માટે કે સૂરજ દાદા હંમેશા આપવાનું જ કાર્ય કરે છે. જે આપવાનું જ કામ કરે અથવા તો વારે વારે ઘણી વાર સતત આપવાનું કાર્ય કરે એને માન સન્માન મળે છે.
ક્રમે 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 ભક્તિ પણ મળે છે અને એને દેવતા દેવાવાળા કહેવાય છે. જે આપે એને, અને જે લેવાવાળા છે એનું કામ લેવાનું જ હોય, આપવાનું નહીં. એને લેવતા કહેવાય. આપણે બધા લેવતા કહેવાય. સૂર્યનારાયણ ભગવાન પ્રત્યક્ષ દેવ છે, આદિદેવ છે. સૂર્યનારાયણ ભગવાન એની જેમ જ ચંદ્ર એ પણ પ્રત્યક્ષ ડાયરેક્ટ ભગવાન છે. સીધા જ આપણે એમના દર્શન કરી શકીએ એવા સૂર્ય ચંદ્ર એ દર્શન કરાવનારા દેવ છે. ડાયરેક્ટ ભગવાન છે. બીજા ભગવાન તો તપ કરીએ, ભક્તિ કરીએ, પ્રસન્ન થાય પછી દર્શન આપે. સૂરજ દાદા ચંદ્રદેવ એ તો બધાયને દર્શન આપે હો. ભક્તિ કરે એને આપે ને ન કરે એને આપે. સૂરજ દાદા ક્રોધિત થાય તો બુદ્ધિ બગડે છે વાલા ભક્તો. સૂરજ દાદાની ભક્તિ કરવાથી રોગમુક્ત શરીર મળે છે. ક્યારેય રોગના જંતુઓ શરીરમાં પ્રવેશી જાય તો સૂરજ દાદાની ભક્તિ કરવાથી સૂરજ દાદા કૃપા કરે, અને સૂરજ દાદા કૃપા કરે એટલે કંચન જેવી કાયા, નિરોગી શરીર બની જાય છે. રોગના જંતુઓને સૂરજ દાદા એટલે બધે દૂર રહીને પણ નાશ કરી શકે છે. સૂરજ દાદા એ બુદ્ધિના આપનારા છે. તમે કહો બુદ્ધિ તો સરસ્વતી માતા આપે, સૂરજ દાદા આપે. સૂરજ દાદા બુદ્ધિના માલિક છે આપણા બધાની. અને ભાગવત કથા વાંચવા અને કહેવા માટે તો બુદ્ધિ જરૂરી પડે. વારે વારે ભૂલાઈ જાય, વારે વારે કાંઈ ભક્તિ કરી ન શકીએ તો બુદ્ધિ બગડી કહેવાય. ભાગવત કથા વાંચવા માટે કોઈ લાયકાત એની જરૂર ન પડે. માત્ર ભક્તિ કરનારા એના ગુણો આપ્યા હોય, પણ એવા ગુણો બધાય સૂરજ દાદાની ભક્તિ કરવાથી મળી શકે છે. શ્રી હરિમ પરમાનંદમ
ઉપદેશ કાર ઈશ્વરમ વ્યાપકમ સર્વ લોકાનાં કારણમ તમ નમામિ હરિમ પરમ જ્ઞાનમૂલમ ગુરુર્મૂર્તિ પૂજામૂલમ ગુરુર્પદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુર્કૃપા કેશવા માધવા કેશવા માધવા હે દેવા મધુસૂદના કેશવા માધવા હે દેવા મધુસૂદના નેત્ર કમલ દલ નેત્ર કમલ દલ અતિબ મનોહરા નેત્ર કમલ દલ અતિબ મનોહરા અંતર્યામી પ્રભુ પરમેશ્વરા અંતર્યામી પ્રભુ પરમેશ્વરા માયમાનુષ બેસ લીલાધર માયમાનુષ બેસ લીલાધર કેશવા માધવા કેશવા માધવા હે દેવા મધુસૂદના હે દેવા મધુસૂદના કેશવા માધવા કેશવા માધવા હે દેવા મધુસૂદના હે દેવા મધુસૂદના શ્રી શુકવાચ હે રાજા હે પરીક્ષિત પરમાશ્ચર્ય થયું છે
3 પગ સંપદા એના પોતાના પગથી માપીને આપવા તૈયાર છે એવો સંકલ્પ વામન ભગવાને કરાવ્યો. એમના ગુરુએ તો ન કરાવ્યો. ગુરુ તો નારાજ, અને ગુરુને આપવા માટે કાંઈ રાખે એમ ન હતો બલિ. એટલે ગુરુ ગુસ્સે થયા અને શ્રાપે આપ્યો કે તું આપવા જેવો રહીશ જ નહીં. અત્યારે ને અત્યારે સંપત્તિ વગરનો બની જઈશ, અને પછી સંપત્તિ વગરનો હવે બલિ થઈ જશે. અને વામન ભગવાન પ્રગટ થયા હતા એનું કારણ જ આ કે બધુંય બલિ પાસેથી લઈ લેવું. બલિએ બીજા બધા પાસેથી લૂંટીને લઈ લીધેલું હતું. પછી તો સંકલ્પ કર્યા પછી પ્રભુ વામનમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. એટલું મોટું વિરાટ સ્વરૂપ કે કોઈ જોઈ ન શકે. ઉપર બલિરાજાની આખી પૃથ્વીની સંપત્તિ બધુંય એક પગલામાં વિરાટ સ્વરૂપે લઈ લીધું. બીજા પગથી આકાશ, સ્વર્ગ એ બધુંય માપી લીધું, લઈ લીધું. અને પ્રભુએ કહ્યું, બલિ, હવે ત્રીજું પગલું હું ક્યાં મૂકું? તારે મને 3 પગલાં જમીન આપવાની છે, કે પછી સંકલ્પ ફેલ જશે તારો. આ કળિયુગ હોય ને તો અને અત્યારના મનુષ્ય કહે તો કાંઈ નહીં, તો અમારે દેવું નથી, તમારે ન જોતું હોય તો. એમ કરીને આ ઉઠ્યા અને આ તકરાર. કળિયુગમાં આવું બહુ હોય છે. પણ આ તો ભાઈ ભક્તિ અને ભક્ત ભગવાનની પરીક્ષામાંથી ભક્તને પાસ કરાવે એ ભગવાન હો. ત્રીજું ડગલું ક્યાં મૂકવું? ત્યારે બલિ એમણે કહ્યું, પ્રભુ, ત્રીજું ડગલું હું હજી સલામત છું. મારા મસ્તક ઉપર તમારું ત્રીજું ડગલું પધરાવો. પ્રભુએ ત્રીજું ડગલું મસ્તક ઉપર મૂક્યું. એવું બળ વાપર્યું, એટલું બધું બળ વાપર્યું કે મસ્તક એની નીચેથી બધું શરીર આખું
પગ બધુંય પાતાળ સુધી પહોંચી ગયું. આ પૃથ્વીની નીચે પાતાળ છે હો, 7. અને 7 પાતાળની નીચે પછી આપણે કથામાં કહેવાના છીએ કે 7 પાતાળ એના નામે છે અને ત્યાં જીવ રહે છે. અને 7મું પાતાળ આ પૃથ્વીની નીચે એને કહેવાય સૂતલ પાતાળ. બલિરાજા ઉપર એટલું બધું બળ પ્રભુએ વાપર્યું કે પૃથ્વી એની નીચે 7મું પાતાળ સૂતલ પાતાળમાં મોકલી દીધો. બલિરાજા એમણે માગ્યું વરદાન કે હે પ્રભુ, સૂતલ પાતાળ ત્યાં તમે મારી સાથે પધારો, તમે મારી નગરી અને મારી ચોકી કરો. પ્રભુ બલિના ચોકીદાર બન્યા છે હો. હા, મહાલક્ષ્મીજી એ તો વાટ જોવે કે હજી સુધી ભગવાન આવ્યા કેમ નહીં પાછા. ત્યારે કોઈએ કહ્યું મહાલક્ષ્મીજીને કે ભગવાન તો પાતાળમાં છે, સૂતલ પાતાળમાં. બલિ એ ત્યાંનો રાજા બન્યો છે અને બલિને એની નગરીને રક્ષણ આપવા માટે પ્રભુ પોતે સૂતલ પાતાળ લોકના ચોકીદાર બન્યા છે. હા, હવે શું કરવું? મહાલક્ષ્મીજી તો થોડી મૂંઝવણ અનુભવી, પણ આ તો મહાલક્ષ્મી સ્વરૂપ મહાલક્ષ્મીજી પોતે એમને તુરત જ પાતાળ લોકમાં ગયા. બલિરાજાની બહેન બની અને બલિરાજાની રક્ષા થાય એના માટે રક્ષા બાંધી, રાખડી બાંધી. રાખડી એટલે રક્ષા. અને આખી નગરી, આખા રાજ્ય સૂતળ પાતાળ એની પણ રક્ષા કરી મહાલક્ષ્મીજીએ. અને હવે રક્ષા કરવાની જરૂર તો રહી નહીં. મહાલક્ષ્મીજીએ કહ્યું તમારી આખી નગરી, આખા રાજ્ય, એની સીમા એ બધાયની રક્ષા હવે થશે. મેં રક્ષા કરવાની રક્ષા બાંધી છે અને તમારી પણ રક્ષા થશે.
આ ભક્તિનો પ્રણામ છે હો. હા, ભક્તિ કરવાથી મહાલક્ષ્મીજીએ પધાર્યા, રક્ષાએ બાંધી, રક્ષાએ કરી, અને પ્રભુ પોતે પધાર્યા છે. પ્રભુ આવે એટલે બધુંય આવે. અને મહાલક્ષ્મીજીએ કહ્યું કે હવે રક્ષા બાંધી છે એટલે રક્ષાની જરૂર નથી, અને મેં રક્ષા બાંધી તમને, મેં તમને ભાઈ માન્યા છે, અને તમારે મને ભેટ તરીકે રાજી ખુશીથી અમૂલ્ય હોય એવું બધું આપવું પડે. અને વાલા ભક્તો, શ્રાવણ મહિનો હવે હમણાં આવશે. આ પૂનમ આવશે એ ગુરુ પૂનમ, આના પછીની પૂનમ આવશે એ શ્રાવણ મહિનાની પૂનમ. અને તેથી બધાય રક્ષા બાંધે છે હો. આપણે બધાય શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આ શિરસ્તો થઈ ગયો, એક નિયમ થઈ ગયો છે. બહેન ભાઈને રાખડી બાંધે છે, અને રક્ષા આખી નગરીની ભાઈની થાય છે હોતે. અને ભાઈ બહેનને કાંઈ ને કાંઈ આપે છે. આ ઉજવવાનું એ ખબર નહીં ત્યારથી ચાલ્યું આવે છે કે એ પહેલાંથી, તો પણ આજે પણ બધાય ઉજવીએ છીએ. અને બલિરાજાને યાદ કરીએ છીએ હો, કારણ કે બલિરાજા જોડાયેલા છે પ્રભુને લઈ લેવામાં, પ્રભુને રાખી લેવામાં, પ્રભુની પાસે ચોકીદાર તરીકે કામ કરાવવામાં. અને મહાલક્ષ્મીજી એની પાસેથી પણ રક્ષા કરાવવામાં બલિરાજા એ જોડાયેલા છે. અને મહાલક્ષ્મીજી એમણે કહ્યું કે મને તમારો ચોકીદાર આપી દો, કોટવાળ આપી દો. રક્ષાના બદલામાં મારે કોટવાળ ચોકીદાર જોઈએ. તમે મારા ભાઈ કહેવાઓ. એટલે બલિરાજાએ એ ચોકીદાર આપી દીધો કે લે બેન, તું માગી આપું, પણ તારે ચોકીદારને શું કરવું? તારે ક્યાં રાજ્ય કે રક્ષા એનું ચિંતા કરવાની છે? ત્યારે મહાલક્ષ્મીજીએ કહ્યું છે કે ભાઈ, ઈ ચોકીદાર નથી, ઈ મારા કંથ, મારા પતિ છે.
અને એમને તમે ભક્તિ કરીને બાંધી લીધા અને કોટવાડી કરાવી, આની જરૂર અમારી પાસે છે. એના બદલામાં તમારે બધાયની રક્ષા, તમારી રક્ષા, અને એના બદલામાં જે માગો એ આપીએ. પણ એને આપી દો, મુક્ત કરો તમારી નોકરીમાંથી. પછી તો મહાલક્ષ્મીજી અને પ્રભુ પોતે આદિશક્તિ વિષ્ણુ પરમાત્મા એ પ્રગટ થયા અને સજોડે, એમ કહેવાય કે પતિ પત્ની બંને મહાલક્ષ્મીજી અને વિષ્ણુ પરમાત્મા પોતે એ સાથે રહીને દર્શન બલિરાજાને આપ્યા હો. આ મૂળ શરૂ ક્યાંથી થયું? આપવું એમાંથી. એટલે આપવું એ જ મોટી વાત છે ભાઈ. લઈ લેવું એ મોટું નથી, અઘરું નથી. કોઈ કાંઈ લઈ લ્યો તો એ તો સહેલું છે, પણ આપવું એ જ અઘરું છે. એવું આ, અને આપવાથી પાછું લેનારા અનેક ગણું આપે છે. એટલે જો આપણે શ્રદ્ધા રાખીએ, આ કથાનો બોધ સ્વીકારીએ, તો લેવું એ તો સદભાગ્ય છે. અને પ્રભુની કૃપા, પ્રભુની ભક્તિ હોય તો દાન, અને જે કંઈ હોય તમારી પાસે એ તમારે જરૂર હોય એટલું રાખવું, એવું કીધું છે ભાગવત કથા, ભાગવતમાં, કે તમારી પાસે હોય એટલું તમે રાખો બસ. બાકીનું બધું પરમાત્માનું છે. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે તમને પરમાત્મા આપે જ છે. પછી તો પ્રભુ પધાર્યા, લક્ષ્મીજી પધાર્યા, બ્રહ્મા અને મહાદેવજી પણ પધાર્યા, અને સાથે દેવીઓ પણ પધાર્યા. અને ભગવાન મુક્ત નથી થયા હો. આ ભગવાન આવા નથી કાંઈ કે છૂટી ગયા, છોડાવ્યા તમે અમને તો હાલો હવે તો હું જાઉં છું, એમ ભગવાન નથી વયા જાતા કાંઈ. ભગવાન જાય ત્યારે કાંઈ ને કાંઈ, કાંઈ ને કાંઈ, કાંઈ ને કાંઈ આપે જ. એટલું બધું આપે. અને ભગવાને કીધું કે હું 4 મહિના જઈશ, 4 મહિના બીજા બ્રહ્મા, 4 મહિના મહાદેવ, અને 4 મહિના પાછો હું, એમ અમે ત્રણેય 4-4 મહિના આવશું. એમ કહેવાય છે કે આ 4-4 મહિના, આ ચતુર્માસ હમણાં જ શરૂ થશે. પછી 4-4 મહિના આ 11સથી જ
અને ભગવાન ક્યારેય કાંઈ લઈ લેતા નથી કે રાખતા નથી, સ્વીકારતા નથી. ભક્તનો ભાવ, ભક્તનો પ્રેમ જોવે તો ભગવાન બધું જ જેટલું લે એના કરતાં અનેક ગણું આપે છે, એવું આ કથા ઉપરથી કહ્યું છે. પછી તો ભક્તિનો પ્રભાવ સમજાવ્યો છે કે ભક્તિ કરવાથી ભગવાન આવે અને માગ્યો એ આપે. વામન ભગવાન એને ઊંચામાં ઊંચું પદ આપ્યું છે. વામન ભગવાને અને વામન ભગવાનનું સાચું નામ એ ઉપેન્દ્ર, પૂરું નામ અને પછીના ઇન્દ્ર બલિ થશે એવું પણ પ્રભુએ આપ્યું છે. એટલે બલિને 100 અશ્વમેધ યજ્ઞો પૂરા કરવા અને પછી ઇન્દ્ર બનવું હતું, તો ભગવાને કીધું કે તમારા 100 પૂરા થઈ ગયા કહેવાય અને તમે હવે પછીના ઇન્દ્ર બલિ બનવાના છે. બલિએ જે કાંઈ લૂંટી લીધેલું એ ભગવાને બલિને પાછું આપી દીધું. ઇન્દ્રને સ્વર્ગના રાજા નિયુક્ત કર્યા છે. ભગવાને કહ્યું ઉપદેશ સ્વરૂપે કે મોટામાં મોટું દાન કોઈ કરશે તો એના નામની પાછળ તમારું નામ લગાડવામાં આવશે. આપણે નથી કહેતા કે કોઈ પોતાની જિંદગી કુરબાન કરી દે, જાન કુરબાન કરી દે, જીવ કુરબાન કરી દે અને એનું દાન કરે તો એની સાથે બલિ એનું નામ જોડાય છે. આવું ભગવાને વચન આપ્યું છે. એટલે એને કહેવાય બલિદાન. આ કથા સાંભળનારાઓ એના તમામ પાપો, જે કોઈ પાપ હોય એ બધા જ પાપ આ કથા સાંભળે એના સત્વરે એટલે તાત્કાલિક નાશ પામે છે. અને આપણે તો આપણા કોઈ જાણતા અજાણતાના પાપ કર્મો હોય અને એના કારણથી કદાચ આપણને આ નિત્ય ભાગવત અંતર્ગતની કથા કરવામાં અને
સત્તા કથાઓ પણ આપણે પહેલાં બહુ કરતા હતા, અને હજી આપણા મનની ઈચ્છા એવી તો ખરી જ કે જ્યારે જ્યારે નિત્ય ભાગવત આપણે કરીએ, પણ ભાગવત કથા કરવા માટેનું આમંત્રણ કે કોઈ સદભાવ વ્યક્ત કરે, ભક્તિ કરવે અને ભગવાનની કૃપા આપણી ઉપર થાય, તો આપણી પણ ઈચ્છા છે, આપણો પણ સંકલ્પ છે કે આપણે પણ ભક્તિ કરવી છે. એટલે મૃત્યુ સુધરે, ભવિષ્ય સુધરે, આવતો જન્મ થાય જ નહીં, એવું કંઈક ભગવાન આપણા માટે, જો કે આપણને તો માગતાય ન આવડે, પણ આપણી ઈચ્છા હોય એવું આપણે કરવું. આપણને મનમાં જેવી ઈચ્છા થાય એવું આપણે પ્રભુની પાસે માગવું. અત્યારે આપણી ઈચ્છા એમ છે કે સુંદર મજાની આ પ્રભુને પ્રિય એવી ભાગવત અને આ સુંદર કથા કરવાનો અવસર, વૈભવી કથા કરવાનો અવસર આપણને પણ મળે એવી આપણી ભગવાન પાસેની સ્તુતિ છે, પ્રાર્થના છે. અને આ તો કંઈ એક જાતનું કે આપણા કોઈ એવા કર્મો હોય કે જેના કારણથી આપણને અત્યારે આપણે કથા કરીએ છીએ નિત્ય ભાગવત અંતર્ગત, એવી રીતે કથા કરવાની અલબત્ત ભગવાનની કૃપા છે, પણ આ કાંઈ સંતોષ થાય એવી રીતની કૃપા ન કહેવાય. તો ભગવાન એટલું બધું આપી શકે, એટલું બધું કરી શકે એવો બોધ આપણે આપ્યો છે. અને વાલા ભક્તો, આપણે જ્યારે કથા કહીશું કાલિયા નાગની, ત્યારે આપણે વિગતવાર કહીશું, પણ પ્રશ્ન આપણને કર્યો છે ભક્તએ, એનો જેટલો જવાબ આપી શકાય એ નોંધ કરજો તમે. અને યુટ્યુબમાંથી પછી સર્ચ કરજો પ્રતાપ વ્યાસ અને લઈ લેજો. આપણે પ્રયત્ન કરીએ છીએ કે નાગપત્ની અને કૃષ્ણ એમણે સંવાદ શું કર્યો હતો. કૃષ્ણ જ્યારે કાલિદાહમાં ગયા ત્યારે, ધરામાં ગયા ત્યારે, અને એના માટે આપણે થોડોક પ્રયત્ન કર્યો છે. તમે પણ ધ્યાનથી સાંભળજો, નોંધ કરાય તો કરજો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મે શ્રી ગુરુએ નમઃ. બોલીએ બાકે બિહારી લાલ
કી જય. એને આપણે નાગલીલા કહેવાય છે, એ આપણે રજૂ કરીશું. એને કમલ નેત્ર સ્તોત્ર પણ કહેવાય છે. સવારમાં એ બોલવાનું હોય છે, પ્રભુને બહુ પ્રિય છે કમલ નેત્ર સ્તોત્ર. અને આપણે ખાસ એ ગાવું, અને તમને ફાવે તો અને નહીંતર તમારે તમારો ભાવ રજૂ કરી શકાય તમારા આસન જગ્યા ઉપર. તો આપણે કમલ નેત્ર સ્તોત્ર પ્રભુને રાજી કરવા અને તમારા સવાલના જવાબ સ્વરૂપે આ રજૂ કરીએ છીએ. એક પ્રયત્ન છે. શ્રી કુલ યમુના તેનું आगे जल में बैठे प्रभु जी आन के नाग नागिनी दोनों बैठे श्री कृष्ण जी पहुँचे आन के. नागिनी कहती सुनो रे बालक जाओ यहाँ से भाग के, तेरी सूरत देख मन में दया है उपजी. नाग मारेगा जाग के, तेरी सूरत देख मन में दया है उपजी. नाग मारेगा जाग के. किसी का रे बालक पुत्र कहिए, कौन तुम्हारा ग्राम है, किसके घर तू जन्मिया ए बालक, क्या तुम्हारा नाम है. वासुदेव जी का पुत्र कहिए, गोकुल हमारा ग्राम है. श्री माता देवकी जन्म्या मैनू, श्री कृष्ण हमारा नाम है. ले रे बालक हाथों के कंगन, कान के कुंडल, ले रे बालक हाथों के कंगन, कान के कुंडल, सवाल खा दिया बोरिया, इतना द्रव्य तू ले जा रे बालक, दिया तुझे नाग से ચોરિયા. આપણે પેલાનું આવતું ને કે ચરણ ચાપી મૂછ મરડી
નાગણે નાગ જગાવ્યા. આ એના જેવું છે. ક્યા કરા તેરે હાથો કે કંગન, કાન કે કુંડલ, સવાલ ખા દિયા બોરિયા. મત યશોદા દહીં વલોવે, મત યશોદા દહીં બિલોવે. પાવા નાગ કાલે દિયા ડોરિયા. ક્યારે બાલક વેદ બ્રાહ્મણ, ક્યાં મર્યા તું તા ચાહું નાય. નાગદલ में आन पहुँचा, अब कैसे घर जाना है. नारे पद्मिनी वेद ब्राह्मण, नंद जी कामे बालका. श्रीमात यशोदा दહીં બિલોવે, નેતરા માંગે કાલે નાગ કા. કર ચૂમે ભુજા મરોડી, નાગની નાગ જગાયા. ઉઠો રે ઉઠો બલવંત યોદ્ધા, બાલક નથને કો આયા. ઉઠ્યો રે ઉઠ્યો નાગ મંડલિકા રાજા, ઇન્દર બાંગુ ગર જાયા. બાકે મુકુટ પર ઝપટકીની, શ્રી કૃષ્ણજી મુકુટ બચાયા. भुजा का बल प्रभु जी खींच लिया, जीवा का बल प्रभु जी रहन दिया. हाथ जोड़कर नागनिया कहती, फन बल पिया जी तेरा कहाँ गया. बंसरी सेती काली नाग नथिया, फन फन नृत्य कराया. फूल फूल मथुरा की नगरी, देव की मंगल गाया. भक्त हेतु प्रभु जन्म लेकर, लंका में रावण मारिया. काली दल में नाग नाथिया, मथुरा में कंस पछारिया. सप्तद्वीप नवखंड 14 भवन, सभी तेरा है पसारिया. सूरदास प्रभु तेरा यश गावे, तेरा चरणा तो बलिहारिया. बाल कृष्ण लाल की जय.
आदि शक्ति की जय। प्रिय भक्तों, આપણો પ્રયત્ન થયો પ્રભુને રાજી કરવા, તમને બધાને રાજી કરવા અને સાંભળવાવાળાને બધાને રાજી કરવા. કાલી નાગે આખા યમુનાજીના ધરાને, યમુનાજીના જળને ઝેરથી ઝેરી કરી નાખ્યો છે. અરે આકાશ માર્ગેથી કોઈ ઉડીને જાય, પક્ષીઓ કે કોઈ જીવ કે કોઈ સાધનમાં બેસીને, તો એટલે ઉપર પણ આ ઝેરની અસર થતી હતી અને મૃત્યુ થતું હતું ઝેરના કારણથી. અને આ ધરામાં દૂર દૂર કોઈ જળનો ઉપયોગ કરી શકતા નહોતા, જળ પી શકતા નહોતા. જળને આટલું ઝેરી બનાવી નાખ્યું હતું. આ કાલીનાગ અને એના પરિવાર એ બધાય ત્યાં આવીને રહેવા માંડ્યા હતા વર્ષોથી, ઘણા સમયથી. અને આ ધરામાં રહીને પોતાના ઝેરનો નિકાલ પણ જળમાં જ કરતા હતા. એટલે યમુનાજીનું જળ એ આખા ધરાનું પાણી ઝેરી થઈ ગયું હતું. અને આટલો મોટો અપરાધ કર્યો અને ભગવાને અને બાળકૃષ્ણને પણ નાગપાશમાં બાંધી લીધા હતા. આખું પાણી બધું ઝેરી 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 થઈ ગયું. જીવોને પણ કાળી નાગ, એનો પરિવાર એ બધાય મારી નાખતા હતા. ઘણી જીવ હત્યાઓ કરી હતી. જીવો કોઈ આ ધરા પાસે આવતા ન હતા. ઝેરનો ઉપાય શું કરવો? કોઈ કરી શકતા નહોતા કે આ ઝેરનો ઉપાય શું, અને અમૃત સમાન જળ કેમ બનાવવું. અને પ્રભુ બાલકૃષ્ણએ શા માટે આટલું પાપ કર્મ લગભગ કોઈએ નથી કર્યું, એમ છતાંય આ કાલી નાગને માર્યો કેમ નહીં, એ પ્રશ્ન પણ આપણને પૂછવામાં આવ્યા છે. અને જ્યારે જ્યારે ભાગવતમાં આવે છે કથા કે સમુદ્ર મંથન એ કાર્ય કરતા કરતા ઝેર નીકળ્યું, તો એનો ઉપાય
કર્યો છે. મહાદેવજી, કારણ કે દેવોને મદદ કરવી, દેવોના કાર્યમાં દૈત્યોને કોઈ દિવસ મદદ નથી કરતા. ભગવાન દેવોને મદદ કરે છે. ભલે દેવો ગમે એવી પ્રવૃત્તિ કરતા હોય, સ્વાર્થી પણ હોય, ઇન્દ્ર વગેરે, પણ ભગવાન માફે કરે છે. તો સમુદ્ર મંથન સમયે ઝેર નીકળ્યું, અને આ મંથન કાર્યની શરૂઆત પ્રભુએ જ કરાવી હતી. આદિશક્તિએ, નારાયણ ભગવાને. અને ઝેર નીકળ્યું, ભગવાને વચન પણ આપ્યું હતું દેવોને કે હું દરેક વખતે જ્યારે અટકશે ત્યારે મદદ કરવા કોઈને કોઈ અવતાર લઈશ અને અટકાયતનો નાશ કરીશ. આપણને એમ થાય છે ને, તમને બધાને, કે આપણને ભગવાન એવી ખાતરી આપે તો કે દરેક સમયે જીવનમાં અટકાયત થાય ત્યારે મદદ કરે, કોઈને કોઈ અવતાર ધારણ કરીને, કોઈને કોઈ રૂપમાં આવીને અને આપણી અટકાયત દૂર કરે. તો સૌથી પહેલું તો આ નિત્ય ભાગવતમાં જ અટકાયત, તો એ જ આપણે દૂર કરવી છે. અને ભગવાનને બીજું આપણે શું માગવું? અને કથાઓ બહાર કોઈ ભક્તો આપણને આમંત્રિત કરે અને આપણે કથા કરવા જઈએ, એવું પણ આપણે માગવું. અને એ સમય દરમિયાન આ નિત્ય ભાગવત એની કથા આપણે મૂકી દઈએ અહીંયા. પછી આવીને પાછી કથા ન હોય એવા સમયમાં આપણે આ કથા કરીએ. તો અત્યારે આપણો એવો સમય છે વાલા ભક્તો, કે ભક્તિ કરવાની જરૂર રહેશે એવું આપણું માનવું છે. અને આપણે આ નિત્ય ભાગવત અંતર્ગતની કથા કરીએ છીએ, જેટલી ભક્તિ થાય એટલી. પણ પ્રભુને આપણે જેવી રીતે મંથન કાર્યને વેગ આપ્યો છે, કૃપા કરીને પ્રભુએ અવતારો ધારણ કરીને, એવી રીતે આપણી ભક્તિ જો પ્રભુ કબૂલ રાખે તો આપણા ભાગવત કથાના કાર્યને વેગ અને નિરંતર કેમ ન રાખે? અને આપણને શ્રદ્ધા છે એટલે તો આપણે આ સુંદર મજાનો બોધ એ પ્રસારણ કરીએ છીએ અને વિસ્તૃત કથા પણ કરીએ છીએ. અને મહાદેવજી એ ઉપાય કરે ઝેરનો. જોકે આપણો પ્રશ્ન, આપણો હેતુ, આપણે કોઈ ઝેરથી પરાજિત નથી કે અસર નથી. આપણને આપણું ધ્યાન પ્રભુ રાખે જ છે. પણ અટકાયત રૂપી ઝેર, અટકાયત રૂપી જે કાંઈ એ પ્રભુ દૂર કરી શકે, પ્રભુના માટે બધું શક્ય છે. તો આ યમુનાજી એનું પાણી ઝેરી બન્યું, કરી નાખ્યું, આવડો મોટો અપરાધ કર્યો, તો પ્રભુએ એને કેમ મારી ન નાખ્યો? કાલી નાગને પ્રભુ અપરાધીઓને તો મારી જ નાખે છે કૃષ્ણ સ્વરૂપે. તો આ પ્રશ્ન પણ બહુ અગત્યનો. અને
કાંઈક વિચાર માગી લે એવો છે. અને ભાગવત બધું જ્ઞાન આપે છે. અને અમને પણ એમ છે કે તમે ક્યારેય આનો જવાબ નહીં વિસ્તૃત રીતે સાંભળ્યો હોય, પણ અમે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. વાલા ભક્તો, કે કૃષ્ણ કહે છે કે આદિશક્તિનું પ્રાગટ્ય છું. આદિશક્તિ જ ઉત્તર આપે છે. આ કૃષ્ણ નથી આપતા. આદિશક્તિની પ્રેરણાથી જ કૃષ્ણ બધા ઉત્તર આપે છે. અને અમે પણ કૃષ્ણ, આદિશક્તિ, ભાગવત એની પ્રેરણાથી આપીએ છીએ ઉત્તર. તો સૌથી પહેલો મુદ્દો લખી લેજો કે કાલી નાગે પછી યુદ્ધ પછી કૃષ્ણ બાલકૃષ્ણ સાથે યુદ્ધ થયું પછી પ્રાયશ્ચિત કર્મ કર્યું છે. માફી માગી છે આદિશક્તિની અને કૃષ્ણની. અને ભગવાન તરીકે સ્વીકાર્યા છે. ભગવાન તરીકે સ્તુતિ કરી છે. આ કઈ જેવું તેવું કાર્ય કહેવાય? બીજો મુદ્દો લખી લેજો કે નાગપત્નીઓને બાળકૃષ્ણએ માં કહ્યા છે. માં કહ્યા હતા. આ પણ અત્યારે નવરાત્ર ચાલુ કહેવાય અને માની ભક્તિ કરવાની. માતા કોઈ પણ સ્વરૂપમાં હોય એમનું સ્મરણ કરવાનું. ત્રિશૂળ લીધું હાથ મારે, તાર્યું વણિકનું વાણ ભીડ ભંજની. એ અત્યારે ગાઈ શકાય હો, પણ આપણે આ રહી જાય એટલે આ જવાબ બહુ અગત્યનો છે. આ તો ખાલી સ્મરણ આપણે માં આદિશક્તિનું કરીએ. દુર્ગા 64 જોગણીઓ એમને યાદ કરીએ. કૃષ્ણએ પણ માં કહ્યા છે બાળકૃષ્ણએ નાગપત્નીઓને બધીને. પછી કાંઈ માને વિધવા કરાય? કાલિયા નાગને મારે તો માં વિધવા બને. એટલે અને ત્રીજો મુદ્દો, ત્રીજું કારણ, નાગપત્નીએ તથા નાગ બાળકોએ કૃષ્ણ પાસે કાલિયા નાગ એના જીવનનું દાન માંગ્યું હતું. એટલે દાન આપ્યું છે, જીવનનું દાન. ચોથો મુદ્દો લખી લેજો વાલા ભક્તો. ગયા જન્મમાં કાલી નાગે ઘણી ભક્તિ કરી હતી હો. આના પહેલાના જન્મમાં એવું ભાગવતમાં લખ્યું છે, એવું આવે છે કથામાં. એટલે કાલી નાગ એ સામાન્ય નથી. બહુ ભક્તિ કરી છે. અને ભગવાન કાંઈ ભક્તને મારે, મૃત્યુ કરે? ક્યારેય બન્યું છે? અને બદલો ચૂકવા જીવનનું દાન આપ્યું છે ભગવાને.
અને સામાન્ય બાળક કૃષ્ણને માયના છે. કાલિયા નાગને ખબર નહોતી હો વાલા ભક્તો કે આ કૃષ્ણ ભગવાન છે. બાલકૃષ્ણ આદિશક્તિનું સ્વરૂપ છે, આદિશક્તિનું પ્રાગટ્ય છે. એ ખબર નહોતી. અને એ તો સામાન્ય બાળક આવ્યો છે, પરાક્રમી હશે કોઈ, એમ માનીને યુદ્ધ કર્યું છે કાલિયા નાગે. અને પછી એને ખબર પડી કે આ તો પ્રભુનું પ્રાગટ્ય છે, આદિશક્તિ છે અને પોતે ભગવાન છે બાલકૃષ્ણ. એટલે એમણે માફી માગી છે, પ્રાયશ્ચિત કર્મ કર્યું છે. અને બાળકાળમાં જ્યારે કૃષ્ણ જન્મ્યા હતા ને, હા, અને ટોપલામાં મૂકીને વસુદેવજી લઈ જતા હતા, ત્યારે આ યમુનાજીમાં એવી વીજળી, તોફાન, વાવાઝોડા, વાસુદેવજીને તકલીફ પડતી હતી, પણ એ તો ભગવાન એનું રક્ષણ કરતા હતા. અને ત્યારે ભગવાનની સેવા, બાળકૃષ્ણની સેવા જ્યારે જન્મ્યા ને ત્યારે આ શેષનાગ એમણે પ્રગટ થઈ અને રક્ષણ કર્યું છે બાળક સ્વરૂપનું, આંધી, તુફાન, વરસાદ એનાથી. અને છત્ર તરીકે સતત સેવા આપી છે. એક બૂંદ પણ પાણીની પડવા દીધી નથી. વાસુદેવજીને પણ કાંઈ તકલીફ પડવા દીધી નથી. અને આવી સુંદર મજાની સેવા શેષનાગ એમણે હાજર થઈને કરી છે. તો નિરંતર સેવા કરે છે. અને આવા સેવક ભક્તને કાંઈ મારી નખાય, એટલે ભગવાને નથી માર્યા. અને આ બધાય સ્વરૂપ શેષનાગથી શરૂ કરીને બધાય સ્વરૂપ ભગવાન એમણે કરેલા છે સર્જન. અને બધાય નાગ એમના શેષનાગ બધાય સ્વરૂપ એક જ કહેવાય. એટલે નથી એને માર્યો, કારણ કે શેષ સ્વરૂપ એમની કૃપા જન્મથી જ હતી. એનું ઋણ ચૂક્યું હોય એમ કહેવાય છે. અને મંથન કાર્ય, જ્યારે સમુદ્ર મંથનનું કાર્ય કર્યું ત્યારે મંથન કાર્યની શરૂઆત અને મંથન કાર્યના આ કાર્યમાં મદદ કરી પ્રભુને પોતાને, નહીતર મંથન કાર્ય શક્ય જ નથી. પણ મંથન કાર્ય કરવા માટે નેત્રા, દોરડાની જરૂર પડે મંથન કરવા માટે. તો આખો મંદરાચલ પર્વત એ ભગવાન વિષ્ણુ નારાયણ, એમણે ગરુડજી મારફતે
ગરુડજીની પીઠ ઉપર રાખીને સમુદ્રમાં મુકાયો. આખો મંદરાચલ પર્વત એટલા વિસ્તારમાં, એવડો વિરાટ સમુદ્ર આખો વલવવાનો, આખા સમુદ્રનું મંથન કરવાનું. આ કઈ તપેલીમાં છાશ એનું મંથન કરવાની વાત નથી. આ તો આખા સમુદ્રનું મંથન કરવું. તો એના માટે આવડો મંદરાચલ પર્વત એટલો વિરાટ, એટલા યોજનમાં આવો લગભગ કોઈ પર્વત મંથન કાર્ય થઈ શકે એવો એ વખતે નહોતો. એટલા ભાગવત આપણને એવો બોધ આપે છે કે મંદરાચલ પર્વત પ્રભુએ આજ્ઞા કરી તો એ હલકો ફૂલકો બની ગયો અને સમુદ્રમાં ત્યાંથી ઠેઠથી લઈ અને જ્યાં સુધી મંથન કાર્ય આવેલું ને ત્યાં સુધી આ મંદરાચલ પર્વતે સેવા આપી છે. હા, અને મંથન કાર્ય સફળતાપૂર્વક થઈ શક્યું છે. અને મંથન કાર્યમાં ઈ સેવા આપી મંદરાચલ પર્વત. પણ મંદરાચલ પર્વત એટલો વિરાટ, એટલો વજનદાર, એટલો વિસ્તૃત, એટલો વિસ્તારેલો. હવે એને નેત્રા તરીકે, દોરડા તરીકે આ વાસુકી નાગ એણે સેવા આપી છે પ્રભુને. હવે પ્રભુ આવડું મોટું મંથન કાર્ય વિશાળ જીવ એના હિતમાં કર્યું. અને એ વખતે આ વાસુકી નાગ એના વગર શક્ય નથી. તો એવું સેવાનું કાર્ય કર્યું વાસુકી નાગ એમણે. તો આ કાલિયો નાગને એ બધાય અંશ અને ભાઈઓ તો કહેવાય કે તત્વ તો એક જ, એટલે પણ એને નથી માર્યો. અને મોટા ભાઈ બાળકૃષ્ણના એ દાઉ ભૈયા, એ તમે જુઓ તો શેષનાગનો જ અવતાર, શેષનાગ એમણે પ્રાગટ્ય કર્યું છે પ્રભુની આજ્ઞાથી. અને મોટા ભાઈ તરીકે હંમેશા સતત આ બલરામજી ધ્યાન રાખે છે કૃષ્ણનું, આખા પરિવારનું, બધી રીતે. તો એને કાંઈ મરાય એટલે પણ ન માર્યો. અને કાલિયા નાગ અને ગરુડ એને દુશ્મની હતી. અને ગરુડ અહીંયા આવી ન શકે આ ધરામાં યમુનાજીના, એવો ગરુડને શ્રાપ હતો સોમભ્રી ઋષિનો. અને એટલે આ રહેતો તો અહીંયા, પણ પ્રભુ બાલકૃષ્ણએ કાલિયા નાગના 101 ફેણ ઉપર રહીને નૃત્ય કરીને એના પદચિહ્નો પ્રભુના અંકિત કરી દીધા છે. ગરુડ પણ ભક્ત અને આ કાલિયા નાગ પણ ભક્ત, કારણ કે પ્રભુના ચરણના પદચિહ્નો એમના અંકિત થઈ ગયા હોય. એટલે ગરુડ એ પણ હવે મારે નહીં, કાલિયા નાગને હવે ગરુડનો ભય રહ્યો નથી.
એટલે હવે એને મારવાની જરૂર પણ નથી એમ માનીને પ્રભુએ કાલિયા નાગને જીવનનું દાન આપ્યું છે. કાલિયા નાગને મારવાનું નહીં મારવાનું કારણ જ આવું છે. તો આપણે આ કથા નિત્ય ભાગવત અંતર્ગત આપણે વિસ્તૃતપણે આપણી મતિ અનુસાર ઉત્તર આપ્યો છે અને પ્રભુની કૃપા આપની બધા ઉપર પણ થશે. અને આ ઉત્તર સાંભળવાવાળા એ બધાને પ્રભુની કૃપા થાય એવી પ્રાર્થના. અને આપણે આજે વિસ્તૃત કથા કરી આપ આ કથાનું પ્રસારણ બીજા ભક્તોને પણ આપના મોબાઈલ મારફતે પણ કરજો અને ભક્તિ થાય, ભક્તિને વેગ મળે એવું કરજો. એવા આપણા સંકલ્પ સાથે આપણે હવે આ કથાને અહીંયા વિરામ આપીશું. પછી આગળની કથા એટલે આવતીકાલે કરીશું. આ કથા આજની એમાં કોઈ જાતનું વિઘ્ન કે અટકાયત થઈ નથી. એ પ્રભુની કૃપા કહેવાય. અને આપણે હવે પછીની કથા એમાં પ્રભુ આપણી કંઈક નોંધ લે અને ભક્તિ ઘટે તો આપણે પછી પણ કરીશું એવી આપણી પણ ઈચ્છા છે કે પ્રભુ આપણી ઉપર કૃપા કરે અને આપણને ઉત્તમ ભક્તિની તક આપે. ભાગવત કથાનો પ્રેમ આપણો વધા કરે. આપણે કથાને વિરામ આપીશું. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ.